સુરતમાં ભાઈચારાનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. સોની ફળિયામાં મળસ્કે 4 વાગ્યા આસપાસ ગણેશજીની પ્રતિમા બનાવતા ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગ અચાનક ભભૂકી ઉઠી હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મુસ્લિમ યુવાનો હર્ષાન અશરફ, અબ્દુલ હસીબ મલિક, મુઆવિયા શેખ, અબરાર પઠાણ, મુહામિદ અશરફ, હાઝિક અસરતે તરત જ ફાયર અને પોલીસને કોલ કરી સ્થળ પર આગની લપેટો નજીક જ પડેલી ઓટો રિક્ષા તેમજ ટેમ્પોને સાઈડ પર કરી દીધા હતા, જેથી બંને વાહનો આગની લપેટથી બચી ગયા હતા. અલબત્ત ગણેશજીની મૂર્તિઓ તેમજ તેની મૂર્તિ બનાવવા માટેની સામગ્રી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. કોલ મળતાની સાથે જ ફાયરના લાશ્કરો ઘટના સ્થળે રવાના થયા હતા, જેમને સ્થળ સુધી પહોંચાડવામાં પણ મુસ્લિમ યુવાઓએ મદદ કરી હતી. આજના સમયમાં ગંગા જમુના તહેઝીબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા મુસ્લિમ યુવાઓએ કોઈ પણ નાત જાતની ચિંતા કર્યા વિના ગણપતિ બાપ્પાના મંડપને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. મુસ્લિમ યુવકોની જહેમત જોઈને સ્થળ પર એકત્રિત થયેલા અન્ય જ્ઞાતિના લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ફાયરના આવ્યા પછી બંને યુવાનોને પોલીસ તેમજ ફાયરના લાશ્કરોએ અભિનંદન પાઠવવા સાથે શહેરી માટે રવાના કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ યુવાઓ રમઝાન મહિનામાં આખા મહિનાના રોઝા પણ કરે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.